આજકાલ જમાનો છે એ ઓનલાઈનનો થઈ ગયો છે અને ઓનલાઈનની અંદર ઘણી બધી વસ્તુઓ છે એ આપણે એક જ જગ્યાએથી અથવા તો આપણે જે જગ્યાએ હોઈએ ત્યાંથી એને એક્સેસ કરવાની સવલત મેળવીશું. આજે હું જે તમને વાત કરવાનો છું એ આપણું જે એકાઉન્ટ હોય છે એની અંદર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ ઇનેબલ છે કે નહીં એના વિશે જોઈશું. તો એના માટે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જવું પડશે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટિંગ. આપણે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. હવે છે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લઈશું. મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કરેલું છે અને એમાં google.com સર્ચ એન્જિનની અંદર ટાઈપ કરી છે આધાર કાર્ડ ટાઈપ કરીશું એટલે યુડીઆઈનો જે પોર્ટલ છે ફર્સ્ટ સાઇટ છે .gov.in એને ક્લિક કરશું. એમાં અલગ અલગ પ્રકારની લેંગ્વેજ જોવા મળશે. ઇંગ્લિશ છે, હિન્દી છે, ગુજરાતી છે, મરાઠી છે. આપણને જે સુટેબલ ભાષા હોય એને ક્લિક કરી દેવાની છે. તો મેં ઇંગ્લિશને ક્લિક કર્યું છે. ત્યાર પછી મારા આધાર ઉપર જવાનું છે અને અહીંયા સાઈડમાં અલગ અલગ ટેબ જોવા મળશે. કોન્ટેક્ટ સપોર્ટ છે તો એમાં પહેલી જ સાઇટની અંદર જવાનું છે અને એમાં ગેટ આધાર અને થર્ડ નંબરનો ઓપ્શન છે ડાઉનલોડ આધાર, એને ક્લિક કરી દઈશું. એને ક્લિક કરી દઈશું એટલે આ રીતનો કંઈક ગેટવે આવશે. હવે આની અંદર ડેશબોર્ડ છે એને ક્લિક કરશું. ડેશબોર્ડને ક્લિક કરશું એટલે આ રીતનું આવશે અને એમાં લોગિન ઉપર ક્લિક કરવાનું છે. હવે જ્યારે આપણે લોગિન ઉપર ક્લિક કરશું એટલે આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવો પડશે. આધાર કાર્ડ નંબર એન્ટર થઈ જાય ત્યાર પછી કેપ્ચા છે એ એન્ટર કરવાનું છે. તો કેપ્ચાને છે એન્ટર કરી દઈશું અને લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરીશું. હવે જેવું લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરીશું એટલે એક ઓટીપી છે જે આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી ગયો હશે એ ઓટીપી અહીંયા ટાઈપ કરી દેવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરશું. લોગિન ઉપર ક્લિક કરી દીધા બાદ હવે છે એ જમણા સાઈડ ઉપર કોર્નર ઉપર એક આપણો ફોટો જોવા મળશે અને જે લેંગ્વેજ લીધી છે ઇંગ્લિશ, તો ઇંગ્લિશમાં જ બધી વસ્તુ શો થશે અને અહીંયા ટાઈપ્સ ઓફ સર્વિસ તમે કેટલા પ્રકારની સર્વિસ વાપરી શકો છો એ બધું અહીંયા આપેલું છે. આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો, પીવીસી આધાર કાર્ડ મગાવી શકશો, ઇવન એડ્રેસને ચેન્જ કરવું હોય તો એ પણ તમે ચેન્જ કરી શકશો. બેંક સીડિંગ સ્ટેટસ જોઈ શકશો, વર્ચ્યુઅલ આઈડી, આધાર કાર્ડને બાયોમેટ્રિકને લોક અનલોક કરી શકશો. આધાર કાર્ડ અપડેટ હિસ્ટ્રી, તમે કેટલી વખત તમારું આધાર કાર્ડ છે એ અપડેટ કર્યું છે અને ઓફલાઈન કેવાયસી. તો આ અલગ અલગ પ્રકારની જે સર્વિસીસ છે એ તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એટલે તમે યુઝ કરી શકશો. તો મેં બેંક સીડિંગ સ્ટેટસ ઉપર ક્લિક કરી દીધું છે. તો અહીંયા મને દેખાડે છે મારો આધાર કાર્ડ નંબર અને બેંકનું નામ બતાવશે અને સીડિંગ સ્ટેટસમાં એક્ટિવ બતાવશે અને લાસ્ટ ડેટે ક્યારે છે એ સીડિંગ થયું હતું એ બતાવશે. તો આ મુજબ તમે છે એ તમારું આધાર કાર્ડ છે એ બેંક સાથે એટેચ છે કે નહીં અને એની અંદર ડીબીટી થયેલું છે કે નહીં એ તમે ચેક કરી શકો છો. હવે આપણે બીજી રીતથી જોઈશું કે આપણા એકાઉન્ટમાં ડીબીટી છે કે નહીં. કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લઈશું, એનસીપીઆઈ ટાઈપ કરશું, એન્ટર પ્રેસ કરશું અને http://ncpi.org.in એ ઓફિશિયલ સાઇટ છે એની ઉપર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી વેઇટ કરશું થોડોક સમય. અને જો ન થાય તો રીલોડ ઉપર ક્લિક કરશું. એટલે આ રીતનો ગેટવે આવી જાય છે. એનસીપીઆઈ એવું લખેલું છે અને આ રીતે આખો વ્યૂ કેવો છે એ હું તમને બતાવી દઉં. લાઈવ બેંક્સ, મેમ્બર બેંક છે, ક્રેડિટ છે, લાઈવ એન્ટિટી છે, આ બધી વસ્તુઓ છે આપણને અહીંયા શો થતું હોય છે. હા, પ્રોડક્ટ છે એની બાજુમાં કન્ઝ્યુમર છે એની ઉપર ક્લિક કરશું અને ત્યાં છે યુપીઆઈ કમ્પ્લેન્ટ, અધર પ્રોડક્ટ કમ્પ્લેન્ટ, એટીએમ લોકેટર, ચેક યોર નેક ફાસ્ટેગ સ્ટેટસ, DigiSavi.info અને ભારત આધાર સીડિંગ ઇનેબલ એટલે કે બેઝ.
તો એની ઉપર આપણે છે એ ક્લિક કરવાનું રહેશે. આ પ્રોસેસ ઇવન તમે મોબાઈલથી પણ કરી શકો છો. ત્યાં સેશન ક્યારે એક્સપાયર થાય એ ટાઈમ દર્શાવે છે. અને ભારત આધાર સીડિંગ ઇનેબલ, ત્યાં લેંગ્વેજ ઇંગ્લિશ છે. અહીં અલગ અલગ ઓપ્શન્સ જોવા મળે છે. એમાં આધાર મેપ્ડ સ્ટેટસ એની ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા છે એ આપણે આપણા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ છે કેપ્ચા છે, એ કેપ્ચાને છે એ આપણે ફિલ કરી લઈશું. અને હવે ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરશું. એક ઓટીપી છે એ જે આપણો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એની અંદર ઓટીપી જશે. એ ઓટીપીને આપણે વેરીફાઈ કરવાનો રહેશે. અને સબમિટ ઉપર ક્લિક કરી દઈશું. તો અહીંયાથી આધાર નંબર છે, મેપ સ્ટેટસ છે, એ બધી જ વસ્તુઓ જોવા મળશે. અને કઈ બેંકમાં આપણું છે એ ડીબીટી થયેલું છે એ પણ શો થશે, અને કઈ તારીખે. તો બંને સાઇટ ઉપરથી, આધાર કાર્ડની સાઇટ છે યુડીઆઈ એની ઉપરથી અને એનસીપીઆઈ બંને ઉપરથી તમે ચેકઆઉટ કરી શકો છો કે તમારા એકાઉન્ટની અંદર ડીબીટી છે કે કેમ. આવા અવનવા વિડીયોઝ છે એ ચેનલ ઉપર આવતા રહેતા હોય. જો તમને માહિતી સારી લાગતી હોય, વિડીયોઝ સારા લાગતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.